સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા સીમાંકનનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને મહાપાલિકામાં કુલ 13 વોર્ડ અને 52 જેટલા કોર્પોરેટરો હશે, જેમાં 5 અનુસૂચિત જાતિ અને 14 જેટલા બેઠકો પછાત વર્ગો માટે અનામત રાખવામાં આવશે। 26 બેઠકો પર ફરજિયાત મહિલા અનામત લાગુ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં કયો વિસ્તાર કયા વોર્ડમાં જશે તે પણ નક્કી કરાશે। ત્યારે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી મહિનામાં મહાપાલિકાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ પણ અત્યારે સેવાઈ રહી છે। નવા વોર્ડના સીમાંકન માટે મહાપાલિકાની ટીમો કામે લગાડવામાં આવશે, જેમાં યોગ્ય રીતે વોર્ડમાં સીમાંકન થાય તેવી શહેરીજનોની પણ માંગ છે। અત્યારે જે સીમાંકન જાહેર થયું છે મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકામાં એવું જાણવા મળ્યું છે, તો એમાં 14 છે અનુસૂચિત જનજાતિની આપી છે અને 5 છે એ બક્ષીપતની ઓલી આપી છે સીટો। તો એ બધું બરાબર છે, પરંતુ હવે જે વોર્ડનું સીમાંકન થયું છે 13 વોર્ડ થયા છે। 13 વોર્ડમાં 52 જણા ઉમેદવારો હશે, પણ 13 વોર્ડમાં તમામ સમાજને ન્યાય મળે એવા વોર્ડના સમીકરણો કરે અને એમાં કંઈ ફેરફાર ન કરે અને તમામ વ્યવસ્થિત રીતે તમામ સમાજને ન્યાય મળે એવી મારી માંગ। 1352 ઉમેદવારને જાહેર કર્યા છે, એમાં 5 અનામત સીટ રાખેલી છે, જેમાં વોર્ડના સીમાંકન પ્રમાણે અનામત કરવી જોઈએ અને અનામતની જોગવાઈ અનુસંધાન વસ્તીના ધ્યાનમાં લઈ અને જે તે વોર્ડમાં આવતી અનામત કરવી જોઈએ। આ જે કે 52 ઉમેદવારો છે, 52 ઉમેદવારો લડશે, એમાં 50% મહિલાઓએ આપેલી છે અને 13 પછાત વર્ગના પણ આપેલા છે। પછાત વર્ગ બક્ષીપંચમાં પણ સમાવેશ કરેલો છે 15। આ બધી ટોટલ 52 ઉમેદવારો છે।